ગાઈસ, આજે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની માહિતી મેળવીશું. ટેન્સનું નામ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મિત્રો, આ ટેન્સના યુઝ એટલે કે ઉપયોગની વાત કરીએ તો સાદો વર્તમાનકાળ એ રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે, સનાતન સત્ય, કહેવત તેમજ ગણિત, વિજ્ઞાન, ભૂગોળના સિદ્ધાંત દર્શાવવા માટે આ ટેન્સ વપરાય છે. મોટા ભાગે આ ટેન્સનો ઉપયોગ એ રોજબરોજ એટલે કે રોજિંદી ક્રિયાઓની ઉપયોગ માટે થાય છે. હવે આ ટેન્સના ફોર્મ્યુલાની વાત કરીએ તો આ ટેન્સની ફોર્મ્યુલા છે કર્તાપદ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ નું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. યાદ રાખો કે તમારા વાક્યની શરૂઆત જો કર્તાપદ આઈ, વી, યુ, ધે તેમજ બહુવચનથી થાય તો આપણે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. પણ જો વાક્યની શરૂઆત ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી થી થતી હોય તો નિયમ મુજબ આપેલ ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ મૂકવાનું છે.